અમારી ઓબ્સ્ટેટ્રિક ઓપીડીની અંદર એક કપલ ઇમરજન્સી ખૂબ જ પેઇન, ખૂબ જ બ્લીડિંગ અને વોમિટિંગની ફરિયાદ લઈને આવ્યું. તાત્કાલિક એમને એટેન્ડ કર્યું, સોનોગ્રાફી કરાવી, રૂટીન બ્લડ રિપોર્ટ કરાવતા જણાયું કે એટલે બહેને 1 મહિનો અને માથે 7 દિવસ થયા હતા અને સેલ્ફ મેડિકેશન એટલે કે મેડિસિન જાતે લઈ લેવી ઓવર ધ કાઉન્ટર મેડિકલ સ્ટોરમાંથી એમને પ્રેગ્નન્સી જોઈતી નહોતી એટલા માટેની. અને તપાસ કરતાં એમને કોથળીને બદલે ગર્ભાશયની કોથળીની બહાર નળીમાં પ્રેગ્નન્સી જણાવી. તાત્કાલિક ઓપરેશનની જરૂરિયાત સમજાવી અને ઓપરેશન કર્યું અને પેશન્ટ તો સરસ રીતે આઉટ થઈ ગયું. પણ મોરલ ઓફ ધ સ્ટોરી કે તમારે જો પ્રેગ્નન્સી ન જોઈતી હોય તો સેલ્ફ મેડિકેશન એટલે કે જાતે પ્રેગ્નન્સીની ટર્મિનેશનની દવાઓ ટાળવી જોઈએ. આઈડિયલી ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરને કન્સલ્ટ કરી અને જો યોગ્ય જણાય તો જ લેવી જોઈએ, જો ભવિષ્યની અંદર આગળ જતાં મોટી મુશ્કેલીઓથી બચી શકતા હોય છે. થેન્ક યુ.